બરાબર. કઈ કઈ 4 ટૂંક નોંધો ભણવી છે બેટા? તો પહેલી ભણવી છે એસ વિભાગના તત્વો સવિસ્તર સમજાવો. પછી પૂછાય બેટા પી વિભાગ સવિસ્તર સમજાવો, ડી વિભાગ સવિસ્તર સમજાવો અને એફ વિભાગ સવિસ્તર સમજાવો. ડન. પહેલી 4 ટૂંક નોંધો ભણવી છે. કઈ કઈ 4 ટૂંક નોંધો ભણવી છે બેટા? એસ વિભાગ સવિસ્તર સમજાવો. તો જો બેટા પહેલી વ્યાખ્યા, જો આજે આ 4 ટૂંક નોંધો આપણે વ્યવસ્થિત તૈયાર કરવાની છે. એના પછી આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી વિશે સમજીશું માં દીકરાઓ. ડન. ડનમાં દીકરાઓ? ઓકે. તો જો બેટા સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો એસ વિભાગના તત્વો કેમ કહેવામાં આપણને થાય સાહેબ? આ એસ પી ડી એફ આવા વિભાગો ક્યાંથી પાડવામાં આવ્યા? તો જો બેટા પહેલો કોમન નિયમ કહી દઉં બધા માટે, આપણે યાદ રાખવાનું કે છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ઉમેરાય છેલ્લો ઇલેક્ટ્રોન એના ઉપરથી એ વિભાગનું નામ પાડવામાં આવે. એટલે આપણે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખીએ અને છેલ્લો ઇલેક્ટ્રોન જો એસમાં ભરાય બેટા, એસમાં, તો એ કયા વિભાગનું તત્વ હોય બેટા? એસ વિભાગનું. છેલ્લો ઇલેક્ટ્રોન પી માં ભરાય તો પી વિભાગનું તત્વ. છેલ્લો ઇલેક્ટ્રોન ડી માં ભરાય એટલે ડી કક્ષકમાં ભરાય તો એ ડી વિભાગનું તત્વ. છેલ્લો ઇલેક્ટ્રોન જો એફ કક્ષકમાં ભરાય તો એફ વિભાગનું તત્વ. બોલો પહેલી ખબર પડી ગઈ બેટા કે બેટા એસ પી ડી અને એફ વિભાગ ક્યાંથી આવ્યા? તો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય એ એના વિભાગનું નામ. શું યાદ રાખ્યું છે બેટા? બોલો. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય એ એના વિભાગનું નામ. શું યાદ રાખીશું માં દીકરાઓ? બોલો ફટાફટ. છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં ભરાય એ એના વિભાગનું નામ. તો ચલો મારે અહીંયા પહેલો ભણવો છે, ધ્યાન આપીશું બધા. ભણવો છે બેટા એસ વિભાગ. કયો ભણવો છે બેટા? એસ વિભાગ. આપણને પૂછાય એસ વિભાગ સવિસ્તર સમજાવો. શું પૂછાય બેટા? એસ વિભાગ સવિસ્તર સમજાવો. તો જો એસ વિભાગમાં પહેલું લખવાનું કે બેટા છેલ્લો ઇલેક્ટ્રોન લખવું પડે. છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાતો હોવાથી એને એસ વિભાગ કહે છે. શું છે? જો તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાતો હોય તો તેવા વિભાગને એસ વિભાગ કહે છે. એટલે પહેલું આવડી ગયું. આવડી ગયું બેટા કે ના આવડી ગયું? આવડી જાય કે ના આવડે? ચલો બેટા હવે મને કોઈ કહેશે એસ ની કેપેસિટી કેટલાની? કોણ કહેશે? એસ ની કેપેસિટી કેટલાની? 2 ની. એસ ની કેપેસિટી 2 ને, એમાં 2 ઇલેક્ટ્રોન ભરાય, ખબર હોય તો બેટા. તો જો બેટા અહીંયા પણ એસ વિભાગમાં 2 સમૂહનો સમાવેશ થાય. ખબર છે બેટા? એસ વિભાગમાં કેટલા સમૂહ આવે માં દીકરાઓ? બોલો. સમૂહ 1 યાદ હોય તો બેટા, અને સમૂહ 2 યાદ છે ને દીકરાઓ? એસ વિભાગમાં કેટલા સમૂહ આવે બેટા? 2. કયો કયો? એ સમૂહ 1 અને સમૂહ. જો બેટા હવે પહેલા સમૂહની ઇલેક્ટ્રોન રચના કેવી હોય? તો NS1 પ્રકારની હોય. અને બીજા સમૂહની ઇલેક્ટ્રોન રચના કેવી હોય બેટા? NS2 પ્રકારની. આગળ તો તમારો કમ્પલસરી આવશે બધા માટે કોમન, ઉમદા વાયુ તો ખરો જ, નિષ્ક્રિય વાયુ. બરાબર? આ તો ખરો, પણ આપણે આ લખતા નથી બેટા. બરાબર? ખબર જ છે કે ઉમદા વાયુ આવવાનું. તમે કોઈ પણ એસ વિભાગનું તત્વ લઈ લો તો એનો છેલ્લો ઇલેક્ટ્રોન NS1 પ્રકારનો આવે. ચલો આપણે લાસ્ટમાં લખી તો યાદ આવે છે બધાને બેટા? તો લિસોપો રુસિફ્રાની, એમાં દેખો 2s1 3s1 4s1 5s1 6s1 7s1. યાદ આવ્યું કે ના આવ્યું બેટા? તો દેખો તમારા પહેલા સમૂહ પાછળ કેટલો હતો? NS1 હતું કે નતું બેટા? કેવું હતું? NS1. 2s1 3s1 4s1 5s1. અહીંયા કેવું થશે? અહીંયા NS2 આવશે. જો આપણે 2 3 ની ઇલેક્ટ્રોન રચના દોરીએ એટલે આપણને ખબર પડે. ચલો આનું પહેલું તત્વ એટલે આપણે બધા ખબર, બેરિલિયમ થાય બેટા. બેરિલિયમ થાય. ચલો બેરિલિયમ એટલે ઇલેક્ટ્રોન રચના આવડે 1s2 2s2 યાદ છે? ચલો એના પછી કયું હતું બેટા? મેગ્નેશિયમ હતું બેટા. કયું હતું? મેગ્નેશિયમ. તો મેગ્નેશિયમ એટલે 12. ચલો 12 ની ઉમદા એટલે આપણે ભણતા હતા નિયોન કમ્પ્લીટ. અને શું આવશે બેટા? 3s2 આવશે. તો જો અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન દેખાય છે બેટા? NS2 પ્રકારે આવે છે કે નથી આવતો? કયો આવે બેટા? NS2 પ્રકારે. બોલો આવડી જાય પહેલા આટલા સુધી ખબર પડી? ચલો હવે આ સમૂહ 1 નું નામ શું આપવામાં આવ્યું? તો સમૂહ 1 નું નામ છે બેટા આલ્કલી ધાતુ તત્વ. સમૂહ 1 ને આલ્કલી સમૂહ પણ કહેવામાં આવે. એકલો સમૂહ 1 ને કયો સમૂહ કહેવામાં આવે બેટા? આલ્કલી સમૂહ. કયો કહેવાય બેટા? આલ્કલી. અને સમૂહ 2 ને યસ બેટા સર NS2 એ કયા તત્વોને લાગુ પડે? શું કહે છે? NS2 જે છે એ કયા તત્વોને લાગુ પડે? બધા તત્વોને લાગુ?
ના પડે. તને મતલબ જ ખબર ના પડે. હું ભણાવી એમાં તને કંઈ ખબર જ ના પડે એનો મતલબ બેટા. જો ફરીથી તમે સમજો હું જે કહેવા માંગુ છું બેટા. જો પહેલા તમે સમજ્યા જ નથી, ખાલી આવીને બેઠી રહી એવું મતલબ છે તારો. પહેલું શું લખ્યું બેટા આપણે અહીંયા? એસ વિભાગની વ્યાખ્યા શું આપી? એસ વિભાગની વ્યાખ્યા શું આપી? ભાઈ બધા બોલીશું એસ વિભાગની. હું એટલા માટે કહું વિડીયો ચાલુ રાખો એટલે તમે શું કરો છો મને કંઈ ખબર પડે બેટા. નકર બધું આવું ને આવું બધું ભેગું થઈ જશે ને ભેળાઈ જશે બેટા. કારણ કે તમે બેઠા હોય, તમે કયા મૂડમાં બેઠા હોય, હું અહીંયા હું ભણાવતો હોય, પેલા ઓફિસ ઉપર હતા ને એટલે મને ખબર પડી જાય કે તમે શું કરો છો. અહીંયા તો મને ખબર જ ના હોય તમારું ઘેર કઈ બાજુ ધ્યાન છે બેટા. બરાબર. સાક્ષીનો વિડીયો તો પોઝ જ કરી નાખ્યો છે હા ને. પછી બેટા બધા પ્રોબ્લેમ આવશે, તમને આવશે, મને કઈ નહીં આવે. હા એ ફાઇનલ છે બેટા. જો બેટા અહીંયા પહેલું મેં શું લખ્યું? શું શું થયું બેટા? અને ક્રિશા તારો ફેસ દેખાય રીતે મોબાઈલ મૂક. હા હજુ થોડો ઊંચો રાખ મોબાઈલ, હજુ વ્યવસ્થિત. હા ફેસ દેખાવો જોઈએ બેટા મને. જો બેટા અહીંયા ધ્યાન આપો. છેલ્લો ઇલેક્ટ્રોન જો એક કક્ષકમાં ભરાય, ભાઈ આ સાંભળજો હું જે કહું છું. પછી એમને બધું અહીંયાથી દેખેલું હા હા ના કરો. પછી આવું ને આવું થાય. સાહેબ આ કોની ઇલેક્ટ્રોન રચના થાય? આ કોઈની ઇલેક્ટ્રોન રચના ના હોય, આ કોઈની એ ના હોય, પણ બધાની હોય. હા ને, એ સમજવાનું છે. જો બેટા છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય તો એને આપણે એસ વિભાગ કહીએ છીએ. શું આવશે બેટા? છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય તો એને કયો વિભાગ કહેવાય બેટા? એને એસ વિભાગ કહેવાય. હવે એસ વિભાગમાં બેટા બે સમૂહ આવે. કયા સમૂહ આવે? સમૂહ 1 અને સમૂહ 2. મેં તમને કીધું ભાઈ આ કઈ ઇલેક્ટ્રોન રચના હોય બેટા? એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના હોય. એટલે છેલ્લી ઇલેક્ટ્રોન રચના એ હોય. મેં ગઈ વખતે સાબિત કરી દીધું. ના ખબર પડે તો હજુ ફરીથી એક વાર શીખવાડું બેટા. લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખતા આવડે? હું હજુ કહું જો ઇલેક્ટ્રોન રચના નહીં આવડી તો બેટા કશું નહીં આવડે. પછી બધું આપણું રમવામાં જ જશે. લિથિયમ એટલે પરમાણુ ક્રમાંક 3 થાય તો એની ઇલેક્ટ્રોન રચના શું આવે બેટા? 1s2 2s1 થાય છે ભાઈ આવું. તો જો આ થયો તમારો n, આના માટે n2 કહેવાય અને s1 છે એ પ્રકારની ઇલેક્ટ્રોન રચના. n એટલે કોઈની ઇલેક્ટ્રોન રચના નથી. એટલે આપણે ભણીને આવે n એ તો કક્ષાનો ક્રમ છે બેટા. એ પહેલી કક્ષામાં હોય તો 1s લખાય, બીજી કક્ષામાં હોય તો 2s લખાય, ત્રીજી કક્ષામાં હોય તો 3s લખાય. એ તો એનો ક્રમ છે. કોઈની ઇલેક્ટ્રોન રચના ns1 ના હોય ને કોઈની ઇલેક્ટ્રોન રચના ns2 ના હોય બેટા. એ તો ક્રમ છે. n એટલે શું તો આપણે ભણીને આવે. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય તો n બરાબર કેટલો હોય બેટા? 2 હોય. બીજી કક્ષામાં હોય તો 2. તો એનો મતલબ જો આની ઇલેક્ટ્રોન હતા ns1 પ્રકારની થઈ, n ની જગ્યાએ 2 આયા અને s1 છે. ચલો આના પર તમે સોડિયમ ની લખો તો કઈ થાય બેટા? તો એમાં નિયોન કમ્પ્લીટ આવે કે ના આવે ટૂંકી રચનામાં? અને આપણે પછી લખીએ તો 3s1 માં ઇલેક્ટ્રોન ભરાય તો જો આ ns1 પ્રકારની જ કહેવાય કે ન કહેવાય? કે બેટા n બરાબર કેટલા થયા? 3 અને s1 છે કે નથી? પડી હવે ની સર ખબર? અને તો હવે બીજા સમૂહમાં ચેક કરો બેટા. બીજા સમૂહ બેરિલિયમ લખી તો બેરિલિયમ ઇલેક્ટ્રોન 1s2 2s2 છે. તો જો n બરાબર 2 અને s2 પ્રકારની થઈ દેખાય છે. જો અહીંયા દેખો 3s2 પ્રકારની. એટલે એનો મતલબ તમારી બાહ્યતમ કક્ષા તમે કોઈ પણ નહીં લખો બેટા બીજા સમૂહની તો એ કયા પ્રકારની આવશે? ns2 પ્રકારની આવશે. કયા પ્રકારની આવશે? ns2 પ્રકારની. દેખાય છે જો 2s2 3s2. હજુ આગળ જઈએ તો શું આવશે બેટા? લાસ્ટમાં 4s2 આવશે. કઈ આવશે? 4s2. પછી કઈ આવશે? 5s2. પછી જઈએ તો 6s2. પછી જઈએ તો 7s2 આવશે બેટા. પડી ખબર? કહેવાનો મતલબ ચંપક, ઓ ચંપક પડી ખબર? કહેવાનો મતલબ ક્રિકેટ રમી છે તો પાણી પીધા વગર બેહી ગયો લાગે છે. પાણી પીધું તું? હા મને ખબર પડી ગઈ. જો સન હું સાચો છું. આઈ પેલા પાણી પીને થોડો થાક ખાઈને બેસવાનું અને આમ હાશ લેવાની થોડી. નકર પછી ધ્યાન હોય પેલા ક્રિકેટના બોલ બેટમાં અને વળી આ એનએસ દેખાય એટલે ખબર જ ના પડે વળી એન ની એસ શું આવ્યું સાહેબ આ બધું. હન બેટા પડી ખબર? ઓકે. જો બેટા એટલે આ સમજવાનું છે. સમજ્યા કે ના સમજ્યા? એટલે સાક્ષી તો સદ નહીં, સાક્ષી જતી જ રહી છે. હાઇડ્રોજન બેટા ગણવામાં ઇલેક્ટ્રોન, મેં પહેલા કીધું હાઇડ્રોજન ને કોઈ સમૂહમાં ગણવામાં આવતું નથી.
હા, ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તમે જો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તો જો ઇલેક્ટ્રોન રચના 1s1 છે તો કાયદેસર એને ક્યાં ગણવું જોઈએ બેટા? પ્રથમ સમૂહમાં ગણવું જોઈએ. ગણવું જોઈએ ને, કારણ કે એને ઇલેક્ટ્રોન રચના કયા પ્રકારની થઈ ns1 પ્રકારની બેટા, તો એને પહેલા સમૂહમાં ગણવું જોઈએ. પણ મેં તમને કીધું ભાઈ અપવાદ છે. કયા અપવાદ છે? કે એના કેટલાક ગુણધર્મો કોને મળતા આવે છે બેટા? પહેલા સમૂહને. અને કેટલાક ગુણધર્મો કોને મળતા આવે છે બેટા? 17મા સમૂહને. હા ને, તો એને કયા સમૂહમાં ગણવું એટલા માટે એને ક્યાં લખ્યું નથી. નકર તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તમે જો તો ક્યાં મૂકવું જોઈએ? બોલો બેટા, પહેલા સમૂહમાં મૂકવું જોઈએ કે ના મૂકવું જોઈએ? કાયદેસર એને પડી ખબર? આ ખબર પડવી જોઈએ. ડન પડી? સાક્ષી ખબર પડી કે નેટવર્ક જતું રહ્યું બેટા? આપણે વાત કરી બેટા, આ છે ને કયું તત્વ છે શીકર? સુંઢિયા તત્વ. સુંઢિયા તત્વની વાત કરી. હા, હું એ જ કહું છું, તને ખબર છે કે નથી બેટા? કારણ કે તારું નેટવર્ક નથી એટલે તને પૂછ્યું બેટા. જો બેટા, આ એની વાત કરી હાઇડ્રોજનની. નિશિતા એવો પ્રશ્ન પૂછ્યો કે સાહેબ હાઇડ્રોજનને પહેલા સમૂહનું તત્વ કહેવાનું. તો બેટા જો નિશિતાની વાત સાચી હતી, સાહેબ એની ઇલેક્ટ્રોન રચના ns1 છે તો ns1 પ્રકારની થઈ તો કાયદેસર ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ક્યાં હોવું જોઈએ? પહેલા સમૂહમાં હોવું જોઈએ. પણ બેટા એને પહેલા સમૂહમાં મૂકવામાં આવતું નથી. કેમ બેટા? કારણ કે એના કેટલાક ગુણધર્મો પહેલા સમૂહને મળતા આવે છે, કેટલાક ગુણધર્મો કોને મળતા આવે છે બેટા? 17મા સમૂહને. એટલા માટે આપણે આવર્ત કોષ્ટકમાં ઉપર લટકાવ્યું છે ભાઈ એને કોઈ સમૂહમાં ગણવું નહીં. હા, એનો આવર્ત ફિક્સ છે. આવર્ત ફિક્સ છે. એને કયા આવર્તમાં લેવામાં આવે બેટા? પહેલા આવર્તમાં. એટલા માટે આપણે બોલ્યા હતા પહેલા આવર્તમાં 2 તત્વો હાઇડ્રોજન થી શરૂ કરીને હિલિયમ સુધી. ખબર છે બેટા? ડન? ઓકે, પડી કે ના પડી ખબર બેટા? ઓકે, યસ. તો જો કોઈને કઈ પૂછવું છે? નહીં પૂછવું ને? જો તો હવે બધા ધ્યાન આપીશું બેટા. હવે મારો જે પ્રશ્ન જે શરૂ થાય છે સમજજો બેટા. પહેલો અહીંયા ચલો, પહેલી વાક્ય રચના આવડી ગઈ. કઈ પહેલી વાક્ય રચના આવડી ગઈ મારા દીકરાઓ? બોલો. તો છેલ્લો ઇલેક્ટ્રોન જો s કક્ષકમાં ઉમાય તો એને s વિભાગ. s વિભાગમાં 2 સમૂહ આવે, પહેલો અને બીજો. પહેલા સમૂહને કહેવાય આલ્કલી સમૂહ અથવા આલ્કલી ધાતુ તત્વો. બીજા સમૂહને કહેવાય, બીજા સમૂહનું નામ યાદ રાખીશું મારા દીકરાઓ. બીજા સમૂહને આલ્કલી અર્ધ ધાતુ તત્વો કહેવાય. બરાબર? આ કેમ આવું કહેવામાં આવે છે એનું આપણે ડિટેલમાં ભણવાના છીએ એસ વિભાગમાં. અહીંયા એનું ભણવાનું નથી. આખું એક ચેપ્ટર છે તમારું, એ ચેપ્ટરમાં આની આપણે ચર્ચા કરીશું બેટા. ડન? ફરીથી પહેલા સમૂહને શું નામ આપીશું બેટા? આલ્કલી ધાતુ તત્વો અથવા આલ્કલી સમૂહ. બીજા સમૂહનું નામ શું છે બેટા? આલ્કલી અર્ધ ધાતુ તત્વો કહેવાય. શું કહેવાય બેટા? આલ્કલી અર્ધ ધાતુ તત્વો. ચલો, પહેલા સમૂહની ઇલેક્ટ્રોન રચના કઈ હોય? ns1 પ્રકારની. બીજા સમૂહની કઈ હોય બેટા? ns2 પ્રકારની. કયા પ્રકારની હોય બેટા? ns2 પ્રકારની. હવે યાદ રાખો બેટા, જો આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, યાદ રાખીશું મારા દીકરાઓ કે સમૂહમાં ધ્યાન આપીશું બેટા. આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? તો યાદ રાખજો બેટા, ધાત્વિય ગુણધર્મમાં યાદ રાખીશું બધા બેટા. ધાત્વિય ગુણધર્મમાં વધારો થાય અને તેની પ્રતિક્રિયાત્મકતા પણ વધે. ચલો યાદ રાખીએ બેટા કે આપણે પહેલો સમૂહ હોય કે બીજો સમૂહ હોય એમાં ઉપરથી નીચે તરફ જઈ એમ ધાત્વિય ગુણધર્મ વધે. એનો મતલબ એનું ધાતુપણું વધે. એનું કયું વધે બેટા? ધાતુપણાનો ગુણધર્મ વધે. બરાબર? અને બીજો પ્રતિક્રિયાત્મકતાનો ગુણધર્મ વધે. પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતા. પ્રતિક્રિયાત્મકતા એટલે શું થાય બેટા? સક્રિયતા. એમની સક્રિયતા વધે. એટલા માટે એવું કહેવામાં આવ્યું છે બેટા, એટલા માટે કે બેટા આ જે તત્વો જે છે એ મેક્સિમમ સક્રિય હોવાથી કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવતા નથી, સંયોજન સ્વરૂપે જ મળે છે. કેવા મળે છે બેટા? સંયોજન સ્વરૂપે. કેમ મુક્ત અવસ્થામાં ના મળે? ભાઈ એમની સક્રિયતા વધારે હોય, એ તરત બીજા સાથે જોડાઈ જાય. હા ને? કેટલા લોકો સક્રિય હોય, તમે દેખો બહુ સક્રિય હોય, ગમે ત્યાં જોડાઈ જાય અને તરત ફ્રેન્ડ સર્કલ બનાવી દે. હા, હકીકત કેટલા લોકો જોતા. આ તો આપણે સ્કૂલ બદલી નથી, એક જ સ્કૂલમાં છે એટલે આપણને ખબર ના પડે. પણ કેટલા લોકો શું થાય, 11માં નવી સ્કૂલમાં જાય તરત એટલું બધું ફ્રેન્ડ સર્કલ કરે ને ખબર જ ના પડે. સક્રિય હોય અને કેટલાક નિષ્ક્રિય હોય, એમનું ફ્રેન્ડ સર્કલ જ ના હોય. એ ભલા ને ભલા, બીજું કોઈ હોય ના. હકીકત છે.
આ રિયલ ઘટના છે. તમે દેખો કેટલા લોકો એટલા બધા ફ્રેન્ડ સર્કલમાં માનતા હોય કારણ કે સક્રિય છે. એ મુક્ત અવસ્થામાં એકલા રહી જ ના શકે. એ હવે સંયોજન જ બનાવી દે બેટા. ડન. એમ આ પણ એ વાંચ્યું આ બધા સક્રિયતા વધારે છે એટલે મુક્ત અવસ્થામાં મળશે નહીં. કેવા નહીં મળે બેટા? મુક્ત અવસ્થામાં નહીં મળે. બીજું હવે યાદ રાખજો, અપવાદ છે. હવે જે હું છેલ્લી લાઈન લખું વચ્ચે, હવે જે સમજાવું છું બેટા એને ડિટેલમાં હું હાલ નહીં સમજાવું કારણ કે આના પછીની એટલે કોઈ આવો શબ્દ નહીં પૂછે સાહેબ આયનીકરણ એન્થાલ્પી એટલે શું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું. જો આમ તો ઓલરેડી આપણે 9મા ધોરણમાં આ બે શબ્દો ભણીને આવ્યા છે પણ કોઈને યાદ નહીં હોય. પણ હું સાદું કહી દઉં, આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય સાદું કહી દઉં, બરાબર. એનું ડિટેલમાં પછી ભણીશું આપણે ડીપમાં. સાદું એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી, એની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. ચલો બધા જ બોલીએ. આયનીકરણ એન્થાલ્પી એટલે શું? બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. શું આવશે બેટા? બોલો, બધાએ બોલીએ છીએ. બોલો, આયનીકરણ એન્થાલ્પી એટલે શું? બાહ્યતમ કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે મુક્ત થતી ઉર્જાને શું આવશે બેટા? બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે મુક્ત થતી ઉર્જાને શું કહેવાય બેટા? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. કઈ કહેવાય બેટા? એટલે હું સાદી ભાષામાં અત્યારે આવું લખી દઉં બેટા, જો ધ્યાન આપજો બેટા કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા. ડન. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું માં દીકરાઓ? તો એક ઇલેક્ટ્રોન દાખલ થતા મુક્ત થતી ઉર્જા. ડન બેટા. સાદું આપણે આટલું યાદ રાખીશું. અત્યારે રહેશે યાદ કે નહીં રે બધાને બેટા? શું યાદ રાખે? કેમ? કારણ કે એની આખી ડિટેલમાં ટૂંકનો જ ભણવાની છે કે કેમ આવું હોય કેમ આવું ના હોય એનું આખું ડિટેલમાં ભણવાનું છે. મોટી બે ટૂંકનો તો છે આ ચેપ્ટરની, એને આપણે હમણાં દેખવાના જ છીએ આપણે બેટા, બરાબર. પણ અહીંયા મારે ચોપડીમાં પહેલો એસ વિભાગ આપે એટલે મારે એસ વિભાગ ચલાવવો પડે. જો બેટા હવે સમજીશું, બધાનું ધ્યાન અહીંયા જોઈએ. તમારે અત્યારે યાદ રાખી દેવાનું, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ બેટા એમ આયનીકરણ એન્થાલ્પી અથવા બીજું લઈ લો બેટા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા બેટા ઘટે. શું યાદ રાખીશું બેટા? બોલો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે બેટા? ઘટે છે. ડન. અત્યારે યાદ રાખ કેમ ઘટે છે એને મારે ડિટેલમાં તમને સમજાવવાનું છે એટલે અત્યારે હું નહીં સમજાવું એને. હમણાં આ લેક્ચરમાં આજે આવી જાય તો આજે, નહીં તો શુક્રવારે એનો વારો આવી જશે તો ખબર પડી બેટા. હવે જો છેલ્લું વાક્ય સૌથી અગત્યનું, છેલ્લું વાક્ય સૌથી અગત્યનું, એમસીક્યુ માટે પણ અગત્યનું બેટા. આ સમૂહમાં બે તત્વો એવા છે લિથિયમ અને બેરેલિયમ. ધ્યાન આપીશું બેટા. કયા બે તત્વો બેટા? એક છે લિથિયમ અને બીજું છે બેટા બેરેલિયમ. ચલો બે તત્વો એટલે જો તમે સમજદાર હોય તો તમને ખબર પડી જાય બેટા, બરાબર. ખબર પડી જવી જોઈએ, બરાબર. કેવી રીતે? જો લિથિયમ એટલે પહેલા સમૂહનું પહેલું તત્વ અને બેરેલિયમ એટલે બીજા સમૂહનું પહેલું તત્વ છે. તો આના સિવાયના બધા જ તત્વો યાદ રાખીશું બેટા. આના સિવાયના બધા તત્વો આયનીય સ્વરૂપે મળે મને. કયા સ્વરૂપે મળે બેટા? આયનીય સ્વરૂપ. આયનીય એટલે ખબર છે બેટા? આયનીયનો મતલબ ખબર છે બેટા? જો આયનીય એટલે જે બેટા ઇલેક્ટ્રોનની આપલે કરી શકે એને આયનીય કહેવાય. શું કરે બેટા? એક ઇલેક્ટ્રોન આપી શકે અને બીજો ઇલેક્ટ્રોન મેળવી શકે. આ બધા ધાતુઓ છે તો આનો ગુણધર્મ કયો હશે? ઇલેક્ટ્રોન આપવાનો ગુણધર્મ હશે. કયો હશે બેટા? ઇલેક્ટ્રોન આપવાનો ગુણધર્મ છે. પણ આ બે કેમ ના હોય તો એનું રીઝન સમજાવો. જો બેટા આ સમૂહમાં સૌથી ઉપર છે અને એનું કદ સૌથી નાનું છે અને કદ નાનું હોય તો એનો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કેવું હોય બેટા? વધારે હોય કે ના હોય? કારણ કે આપણે ભણીએ કદ નાનું હશે તો કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ કેવું હોય બેટા? વધારે. એટલે સરળતાથી ઇલેક્ટ્રોન આપે નહીં, એટલે આયનીય નથી. કયા આયનીય નથી? બોલો. એસ વિભાગમાં કયા બે આયનીય નથી બેટા? લિથિયમ અને બેરેલિયમ. કયા બેટા? લિથિયમ અને બેરેલિયમ.
ચલો એસ વિભાગ તૈયાર કરી નાખીએ બધા. ચલો બધાનું ધ્યાન, હા મારી સામે હોવું જોઈએ, બધાનું ધ્યાન. અને આપણે બોલવાનું તમે જેટલું યાદ રહી ગયું એટલું બોલી જવાનું એટલે આવડી જાય. ચલો એસ વિભાગ કોને કહેવાય બેટા બોલો? છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જો એસ કક્ષકમાં ઉમેરાય તો એને એસ વિભાગ કહેવાય. શું હશે? છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ઉમેરાય તો તેને એસ વિભાગ કહેવાય. ચલો એસ વિભાગમાં કયા કયા સમૂહનો સમાવેશ થાય? સમૂહ 1 અને સમૂહ 2. ચલો સમૂહ 1 લઈએ તો એનું નામ શું બેટા? આલ્કલી ધાતુ તત્વો અથવા આલ્કલી સમૂહ કહેવાય. સમૂહ 2 લઈ લો તો આલ્કલી અર્ધ ધાતુ તત્વો કહેવાય. શું કહેવાય બેટા? આલ્કલી અર્ધ ધાતુ તત્વો કહેવાય. ચલો સમૂહ 1 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ? તો NS1. યાદ રાખવાનું, સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના કઈ બેટા? NS1. પણ જો આ લખતા નથી પણ આખી બોલવી હોય તો આવું બોલાય, ઉમદા વાયુ NS1. શું બોલાય બેટા? ઉમદા વાયુ NS1. સમૂહ 2 ની લઈ લઉં તો ઉમદા વાયુ. કેમ ઉમદા વાયુ કીધા ખબર? જો આગળ હંમેશા ઉમદા વાયુ હોય. જો આપણે અહીંયા લખીએ તો કાયદેસર શું લખવું પડે બેટા? હિલિયમ આવે. જો અહીંયા પણ લખીએ તો કાયદેસર શું આવે બેટા? હિલિયમ આવે કે ના આવે? તો આગળ ઉમદા વાયુ આવે અને પછી એની ઇલેક્ટ્રોન રચના આવે. ઉમદા વાયુ તો ખબર છે ને, આપણે લાસ્ટમાં શીખવાડ્યું 18મા સમૂહને ઉમદા વાયુ કહેવાય બેટા. ડન? ખબર છે? એમાં કયા તત્વો આવે બેટા? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. ડન માં દીકરાઓ? ડન? ચલો ડન. એના પછી આપણે યાદ રાખવાનું, શું યાદ રાખવાનું બેટા? તો મેં તમને કીધું કે બેટા આપણે આ સમૂહની વાત કરી તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાત્વિય ગુણધર્મોમાં વધારો થાય અને પ્રતિક્રિયાત્મકતામાં પણ શું થાય બેટા? વધારો થાય. માટે આ સંયોજનો કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવતા નથી પણ સંયોજન સ્વરૂપે મળી આવે છે. પછી યાદ રાખવાનું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે બેટા? ઘટે છે. શું થાય છે બેટા? ઘટે છે. અને છેલ્લું યાદ રાખવાનું, લિથિયમ અને બેરિલિયમ સિવાયના બધા જ તત્વો એસ વિભાગમાં કેવા છે બેટા? આયનીય છે. કેવા છે? આયનીય. બોલો આખી ટૂંકમાં આવડી ગઈ બધાને? આવડી ગઈ? પાકી? બોલો કોઈને કઈ ડાઉટ છે એસ વિભાગમાં તો મને પૂછે બેટા, જેને પણ ડાઉટ હોય એસ વિભાગ. સાક્ષી આવડી ગઈ આખી ટૂંકમાં દીકરા? સાક્ષી કેમ બેટા? ઉમદા વાયુ તો આપણે સુમ્માએ શીખવાડ્યું બેટા કે બેટા આપણો 18મો સમૂહ છે. હું એટલા માટે કહું તમે આગળનું વાંચો બેટા. ભાઈ ફરીથી હવે હું બોલું, હવે મારું સાંભળી લો કે બેટા 18મો સમૂહ છે તો એ 18મા સમૂહમાં કોણ આવે બેટા? હિલિયમ આવે, નિયોન આવે, આર્ગોન આવે, ક્રિપ્ટોન આવે, ઝેનોન આવે અને રેડોન આવે. તો આપણે આના નામ શીખવાડ્યા હતા બેટા. આના મેં 3 નામ આપ્યા હતા, જો કોઈને યાદ હોય તો. કયા 3 નામ આપ્યા હતા બેટા? આને ઉમદા સમૂહ કહેવાય, શૂન્ય સમૂહ કહેવાય અને નિષ્ક્રિય સમૂહ પણ કહેવાય. એવું કીધું હતું બેટા. તમે કોઈ પણ ઇલેક્ટ્રોન રચના લખો તો આગળ શું લખો છો મને કોણ બેટા? ચલો હું પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના લખું કે નહીં તો આપણે તરત નથી લખતા બેટા. આર્ગોન પહેલો લખતા નહીં. અહીંયા પહેલો શું લખે? ટૂંકી ઇલેક્ટ્રોન રચનામાં. મેં એટલા માટે પણ કીધું હતું કે તમને બીજા ચેપ્ટર જેને ઇલેક્ટ્રોન રચના નહીં આવડે બેટા એને ત્રીજા ચેપ્ટરમાં એક પણ પ્રશ્ન નહીં આવડે. આવું મેં કીધું હતું બેટા તમને જ્યારે પણ ભણાવ્યું ત્યારે. અને મેં ઘરેથી ઇલેક્ટ્રોન રચના લખવાનું કીધું હતું. તો આગળ શું આવે બેટા? આર્ગોન આવે. આગળ શું આવે? આર્ગોન. અને પછી આપણે શું લખીએ બેટા? 4s1 લખીએ. તો આર્ગોન ને શું કહેવાય? ઉમદા વાયુ કહેવાય કે ન કહેવાય માં દીકરા? તો હું આવું લખી શકું ઉમદા વાયુ અને આને આપણે લખીએ છીએ NS1. એટલે જો થઈ ગયું ના થઈ? ઉમદા વાયુ NS1 પ્રકાર. બધામાં તમે કોઈ પણ ટૂંકી ઇલેક્ટ્રોન રચના લખો તો પહેલો ઉમદા વાયુ આવે. પહેલો શું આવે બેટા? ઉમદા વાયુ જ આવે. પછી તમારી ઇલેક્ટ્રોન રચના શરૂ થાય. તમે કોઈ પણ ની દેખો, તમારી પાસે 30 જણની લખેલી હશે, તમારી પાસે 30 થી ઇલેક્ટ્રોન લખેલી છે, એમાં ખાલી પહેલો અને બીજો છોડી દેવાનો. કોને છોડી દેવાનો? હાઇડ્રોજન અને હિલિયમ. એના પછીની કોઈ પણ ઇલેક્ટ્રોન રચના ટૂંકી તમે દેખી લો. જો તમે 3 થી શરૂ કરી અને 10 સુધી જશો ત્યાં સુધી હિલિયમ આવશે. પછી 11 થી શરૂ કરીને આગળ જશો તો નિયોન આવશે. પછી હા ને યાદ આવ્યું ને? આવી બેટા. પછી આર્ગોન આવે. હા યાદ આવ્યું બેટા? ડન? ચાલો હવે કોઈને ડાઉટ બેટા? હવે કોઈને નહીં? નિસર્ગ આજે મારું પણ તારા જેવું જ છે બેટા. હું અહીંયા 12 થી સીધો દોડતો જ આવ્યો. 10માનું ટ્યુશન કેન્સલ રાખવું પડ્યું હતું.
આરતી ને એવું હશે કે સાહેબ 10 નું કેન્સલ 11 નું કેન્સલ જ હશે નહીં આરતી? ના સર મને તો ખબર જ નહીં મારો પૈસોડું હોય એવું? લેક્ચરનો મને કશું જ ખબર નહીં. હા એટલે અચાનક ગેસ્ટ આવી ગયા હતા એટલે એમના જોડે બહાર ગયો હતો અને હમણાં હાલ જ આવ્યો. આવીને સીધું તમારું લેક્ચર લેવાનું સ્ટાર્ટ કરીશું એટલે આગળના લેક્ચર કેન્સલ રાખ્યા હતા. ચલો એસ વિભાગ હવે આવડી ગયો બેટા. તો ચલો પી વિભાગમાં અડધી તો ખબર પડી જાય ડબા દીકરાઓ. જો આપણે આવર્ત કોષ્ટક ભણાય છે તો અડધું તમે બોલી દો. પી વિભાગને શું કહીશું બેટા? બોલો. પહેલું વાક્ય રચના આવડી જાય. શું આવશે પહેલી વાક્ય રચના? બોલો ડબા દીકરા. ઓકે, જો પહેલું તો આવો બેટા, છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો હોવાથી તેને પી વિભાગ કહે છે. બોલો આવે કે ના આવે બેટા? છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ઉમેરાય બેટા? પી કક્ષકમાં. માટે એને કયો વિભાગ કહેવાય બેટા? પી વિભાગ. કયો કહેવાય બેટા? પી વિભાગ. હવે આપણે ભણીને આવ્યા પી વિભાગમાં કેટલા આવે બેટા? 13 થી શરૂ કરે બીટુ બરાબર. પી વિભાગમાં ક્યાંથી ક્યાં સુધી આવે? તો આપણે ભણીને આવ્યા હતા બેટા 13 થી શરૂ કરી અને 18 સુધી આવે કે ના આવે બેટા? આવે ને? યાદ કરો, બધું ડિટેલમાં તમને સમજાવું. 13, 14, 15, 16, 17 ને 18. ડન. તો જો બેટા પી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે બેટા NS2Np126. ધ્યાન આપજો બધા બેટા. પી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે બેટા? NS2Np126. તમને કહે સાહેબ આવું કેમ લખ્યું? તો એનો મતલબ સમજાવું. જો ધ્યાન આપો, આનો મતલબ સમજાવું. જો આ પહેલા 13મા વિભાગની શું થાય બેટા? 13મા વિભાગની તો યાદ આવે એની થશે બેટા NS2Np1. કઈ થશે બેટા? NS2Np1. જો 14માની કઈ થશે બેટા? 14માની તો યાદ રાખવા બેટા NS2Np2. 15માની બેટા NS2Np3. અહીંયા આવશે બેટા NS2Np4. 17માની થશે બેટા NS2Np5 અને 18માની થશે બેટા NS2Np6. તો જો NS2 બધામાં કોમન છે. દેખાય છે બેટા? શું બદલાય છે? જો P1 થી શરૂ કરીને P6 સુધી આવે છે. હવે જો તમને સાબિતી પણ આપું સાહેબ આ ક્યાંથી લખી દીધું બરાબર, કારણ કે તમને પાછું એવું થાય સાહેબ NS2Np1 ને બધું શું લાયા બરાબર. તો ધ્યાન આપો બધા બેટા, ક્યાંથી લાવ્યો એ પણ શીખવા કરો. ચલો બધાના પહેલા તત્વો આપણને આવડે છે, ખાલી પહેલા જ લઈએ આપણે. ચલો મને કહેજો 13મા સમૂહનું પહેલું તત્વ આપણે લખ્યું હતું બાલ ગોઈન્ટાલ. બોરોન હતું બેટા. ચલો આનું પહેલું તત્વ કયું હતું બેટા? બોરોન હતું કે નતું બેટા? યાદ આવે છે? ચલો બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો બેટા? 5. બોરોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 5. યાદ કરો બધા, એટલે બધું આવડે બેટા. તો આપણે ત્યાં લખતા હતા હિલિયમ કમ્પ્લીટ. એટલે જો હિલિયમ કમ્પ્લીટ થાય તો 2 એટલે 1s2 ભરાઈ ગયા. પછી આપણે શું લખતા હતા બેટા? 2s2 2p1 લખતા હતા. ત્યાં આના 2, 4 અને 5 થયું કે ના થયું? ભાઈ શીખજો બધા, ક્યાંથી લખું છું બધું શીખવાડું છું. ચોપડીમાં બધું આપ્યું નથી, પછી એવું ના કહેતા સાહેબ ખબર ના પડે. ચલો આ 14માં પહેલું કોણ આવે? તો કાર્બન આવે બેટા. કાર્બન. તો કાર્બનની આપણે શું લખતા હતા? હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2 લખતા હતા બેટા. ચલો અહીંયા પહેલું કોણ આવશે બેટા? નાઇટ્રોજન હતું. તો એની આપણે લખતા હતા બેટા હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3 લખતા હતા. ચલો અહીંયા પહેલું આવશે બેટા ઓક્સિજન. અહીંયા કોણ આવશે બેટા? ઓક્સિજન આવશે. તો એનું આપણે શું લખતા હતા બેટા? હિલિયમ 2s2 2p શું લખતા હતા બેટા? 4 લખતા હતા. ચલો અહીંયા આવશે પહેલું ફ્લોરિન આવશે. તો એના માટે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p5 લખતા હતા. અને અહીંયા આવશે બેટા કયો આવશે? ફ્લોરિન પછી બેટા નિયોન આવશે. તો એની શું લખીએ બેટા? નિયોનની બોલો. નિયોનની આવી લખતા હતા હિલિયમ કમ્પ્લીટ 2s2 2p6. બોલો આવી લખેલી છે ઇલેક્ટ્રોન રચના. ભાઈ જેના ચોપડામાં લખ્યો ને કાઢશો ને તો એ ખબર પડશે બેટા. છે તો જો ચેક કરો બેટા. આ થઈ ગઈ NS2Np1 પ્રકારની. જો NS2Np2 NS2Np3 NS2Np4 NS2Np5 અને NS2Np6. એટલે n ની કિંમત તમે જો અહીંયા 1 લઈ 2 લઈ લો બેટા. 1 ના આવે કદી 2 થી શરૂઆત થાય. જો 2 મૂકી દો બંનેમાં 2 મૂકી દો તો 2s2 2p1 આવી ગયું બેટા. ચલો 3 પછી આ જ બદલવાના છે. હવે તો આ કોમન દે 2 કોમન દે અહીંયા બદલાતા 1 ની જગ્યાએ 2 3 4 5 6. તો થયું કે ના થયું? આ સમજૂતી આપી બેટા.
મેં કઈ વખત આપણને આવડતું હોય પછી આપણે ગોખી મારી, જો સમજણ ના હોય. બોલો ખબર પડી ગઈ? તો જો અહીંયા મારા 2 પોઈન્ટ પૂરા થયા. કયા 2 પોઈન્ટ? ચલો, છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ઉમેરાય બેટામાં દીકરાઓ? છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો હોવાથી તેને પી વિભાગના તત્વો કહે છે. પી વિભાગમાં કેટલા સમૂહનો સમાવેશ થાય બેટા? 13 સમૂહથી શરૂ કરીને 18મા સમૂહનો સમાવેશ થાય છે. કયો બેટા? 13માંથી શરૂ કરીને 18માં. પછી આપણે આવું ના લખી શકીએ બેટા. પી વિભાગમાં શું લખી શકીએ? દરેકની ઇલેક્ટ્રોન રચના કેવી આવશે બેટા? બોલો, આમાં ઇલેક્ટ્રોન રચના બોલો, સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ? તો NH2NP1 થી શરૂ કરીને NH2NP6 સુધીની. ક્યાંથી બેટા? NH2NP1 થી શરૂ કરી NH2NP6 સુધી છે ને. જો અહીંયા આપણે શરૂ કરી તો NH2NP1 થી શરૂ કરી અને એન્ડ ક્યાં લાવ્યા? NH2NP6 એન્ડ લાવ્યા કે ના લાવ્યા બેટા? ચલો, NH2NP6 માં બધા જ કયા તત્વો આવશે બેટા? NH2NP6 એટલે તમારો 18મો સમૂહ. એમાં બધા જ કયા તત્વો આવશે બેટા? નિષ્ક્રિય તત્વો અથવા ઉમદા તત્વો આવે કે ના આવે બેટા? તો એનો મતલબ એની બધાની બાહ્યતમ કક્ષા કેવી છે? ભરાયેલી છે. ભાઈ બાહ્યતમ કક્ષા કેવી હોય? પૂર્ણ ભરાયેલી. તો એ ન ઇલેક્ટ્રોન આપે કે ન ઇલેક્ટ્રોન સ્વીકારે. કારણ કે એમાં ઇલેક્ટ્રોન લેવો અને ઇલેક્ટ્રોન દાખલ કરવો એ બહુ જ મુશ્કેલ ઘટનાઓ છે. એટલે એના માટે એની આયનિકણ એન્થાલ્પીના મૂલ્યો અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો બહુ જ વધારે હોય. એટલે એ ન ઇલેક્ટ્રોન આપે ન ઇલેક્ટ્રોન મેળવે. એટલા માટે નિષ્ક્રિય તત્વો કીધા. કયા તત્વો કીધા બેટા? નિષ્ક્રિય તત્વો કીધા. કયા કીધા? નિષ્ક્રિય. એ કોઈની સાથે પ્રક્રિયા કરે નહીં બેટા. બોલો, પહેલા આટલા સુધી ખબર પડી કે ભાઈ 18મા સમૂહને નિષ્ક્રિય કેમ કીધો બેટા? કારણ કે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સંપૂર્ણ હોવાથી, ચલો આપણે ભણાયા હતા, જેની પૂર્ણ કક્ષાઓ ભરાયેલી હોય એને સ્થાયી કહેવાય કે ન કહેવાય? એને આપણે શું કહેતા હતા બેટા? સ્થાયી. તો જે સ્થાયી હોય એ ન ઇલેક્ટ્રોન આપે ન ઇલેક્ટ્રોન, એની ઈચ્છા જ ના હોય. હા, હવે વિચાર કરો, તમારા બધાના લગ્ન થઈ જાય. હા, માની લો કે આ છોકરીઓને સારો છોકરો મળી જાય અને આ છોકરાને સારી છોકરી મળી જાય, તો તમને બીજા કોઈની ઈચ્છા હોય ખરી? હોય ના. સ્થાયી થઈ ગયા, આપણે ફૂલ થઈ ગયા, આપણી કક્ષાઓ ભરાઈ ગઈ. આપણી કક્ષાઓ ભરાઈ ગઈ એટલે આપણે ન ઇલેક્ટ્રોન ગુમાવીએ ન ઇલેક્ટ્રોન મેળવીએ. પણ જેની કક્ષાઓ બાકી હોય એવું કરે, તલપાપડ થતો હોય ના થતો હોય, હે ને? જેની કક્ષાઓ બાકી હોય શું થાય? તલપાપડ થાય બેટા. હા, પેલા જેઠાલાલમાં નહીં દેખતા આપણે પેલા એને પોપટલાલને કેવો તલપાપડ થાય બાપડો, હે ને? છોકરી દેખી નથી, ભાગ્યો નહીં મારો બેટા, હે ને? દેખો કેટલા લોકો દેખે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. મને ગમે હો ના. હું છે ને બેટા, હું નવરો પડું ને એટલે મને એકલી સબ ટીવી જ ગમે. મજા આવી જાય. જૂના એપિસોડે હું તો દેખું, હે ને? બધા પાત્રો મજા છે. અને બિંદુ કેવું છે બેટા? એમાં એક વસ્તુ સારી છે, એમાં કોઈ પ્રકારનું ન્યુસન્સ નથી બેટા. હેલ્ધી સિરિયલ છે કે આપણે ફૂલ ફેમિલી સાથે જોઈ શકીએ બેટા. ડન. એટલે આપણા માટે પ્લસ પોઈન્ટ છે બેટા. બોલો, ખબર પડી બેટા? આટલા સુધી આવડ્યું બધાને બેટા? 18મા સમૂહને નિષ્ક્રિય કેમ કહેવાય એ મેં વ્યવહારિક ઉદાહરણ સાથે તમને સમજાવ્યું એટલે ખબર પડી જાય વધારે. વ્યવહારિક ઉદાહરણો આવે ને તે આપણને વધારે ખબર પડે. ચલો, હવે આગળની વાત કરીએ બેટા. આગળ તો બધા તત્વો કેવા છે? જો બેટા અહીંયા સમજવા દઉં, અહીંયા બહુ જ સમજવાનું છે તમારે આ વિભાગમાં. જો બેટા, આ વિભાગમાં યાદ રાખજો બેટા. હા, આ વિભાગમાં આજે સૌથી મહત્વની બાબતો છે. આ પી વિભાગની આ ખાસિયત છે. આ એક જ વિભાગ એવો છે જેમાં ખાસિયતો જોરદાર છે. કેવી છે ખબર બેટા? આપણો આ પી વિભાગ છે ને, આ પી વિભાગ, આવો આપણો પી વિભાગ છે. એમાં આ ઉપર બધી જ અધાતુઓ છે બેટા, બધી. વચ્ચે અહીંયા ઝિગઝેગમાં આ ઝિગઝેગ રેખામાં અર્ધ ધાતુઓ છે અને નીચે બેટા ધાતુઓ છે. હા, એટલે પી વિભાગમાં ધાતુ તત્વો પણ છે, અધાતુ તત્વો પણ છે અને અર્ધ ધાતુ તત્વો પણ છે. એટલે આ એક જ વિભાગ એવો છે કે જેમાં 3 તત્વો હાજર છે. બાકી દેખો, સંપૂર્ણ એસ વિભાગ એટલે ધાતુ તત્વોનો વિભાગ. સંપૂર્ણ એસ એટલે ધાતુ, એમાં બીજું એક પણ તત્વ ના હોય. ડી અને એફ બધા જ ધાતુ વાળા. ડી અને એફ એ પણ ધાતુ વાળા. પણ પી વિભાગ છે એમાં ધાતુઓ છે, અધાતુઓ છે અને અર્ધ ધાતુઓ પણ છે. પણ જો એ સમજવાનું છે, હું એટલા માટે દોર્યું તમે સમજવાનું બેટા. જો તમે અહીંયા ઉપરથી નીચે તરફ જાઓ એમ શું થઈ જાય? અધાતુપણાનો ગુણધર્મ ઘટે અને ધાતુપણાનો ગુણધર્મ શું થાય બેટા? વધે.
કારણ કે દેખો આ અધાતુઓ પહેલા અર્ધ ધાતુઓ બને અને અર્ધ ધાતુઓમાંથી શું બની જાય? ધાતુઓ બને. તો કયો ગુણધર્મ ઘટતો ગયો ઉપરથી નીચે તરફ ગયા? એમ અધાતુપણાનો ગુણધર્મ ઘટ્યો. અને કયો ગુણધર્મ વધ્યો બેટા? ધાતુપણાનો ગુણધર્મ વધે. વળી પી વિભાગમાં ઉપરથી નીચે તરફ જતા અધાતુપણાનો ગુણધર્મ શું થાય છે બેટા? શું થાય છે બોલો? અધાતુપણાનો ગુણધર્મ ઘટે છે અને ધાતુપણાનો ગુણધર્મ શું થાય છે બેટા? વધે છે. પડી ખબર? બોલો પડે કે ના પડી ખબર બધાને? ઓકે ચલો હવે યાદ રાખજો. પછી આ બધા પોઈન્ટ ભેગા કરવાના છે. ચલો હવે નિષ્ક્રિય સમૂહની આગળના બે તત્વો વિભાગો. ચલો આપણો નિષ્ક્રિય સમૂહ એટલે 18મો થાય. ચલો એના આગળના બે એટલે કયા આવે બેટા? 17 અને 16 આવે કે ના આવે? કયા આવે આગળના બે? 17 અને 16. પી વિભાગમાં નિષ્ક્રિય સમૂહના આગળના બંને સમૂહને અધાતુઓનો સમૂહ કહેવામાં આવે છે. કોનો બેટા? અધાતુઓનો સમૂહ. એટલે કયા બે થાય? 16મો અને 17મો. કયો બેટા? 16મો અને 17મો. કયો બેટા? 16મો અને 17મો. ચલો 17માં તો તમને બધાને ખબર. 17માં ને બેટા હેલોજન સમૂહ કહેવાય. યાદ રાખજો. 17માનું નામ શું યાદ રાખવાનું બેટા? હેલોજન સમૂહ. કયો કહેવાય બેટા? હેલોજન સમૂહ. અને હેલોજન સમૂહની ઇલેક્ટ્રોન રચના કઈ થશે? આપણે આગળ લખી હતી NH2NP5. કઈ થઈ જાય? NH2NP5. તો બેટા દેખો આમને એક ઇલેક્ટ્રોન આપી દઈએ. સમજજો કે હવે પી વિભાગમાં 5 છે, એમાં એક છઠ્ઠો આવી જાય તો એ નિષ્ક્રિય તત્વો જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે કે ના કરે? થઈ જાય ને. તમે આને એક ઇલેક્ટ્રોન આપી દો, આમાં એક ઇલેક્ટ્રોન એડ કરી નાખો તો કેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય આમની બેટા? બોલો NH2NP6 પ્રકારની થઈ જાય નિષ્ક્રિય તત્વો જેવી. તો આ તત્વો છે હેલોજન, એ સરળતાથી એક ઇલેક્ટ્રોન શું કરે છે બેટા? મેળવે છે. શું કરે છે? સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવે છે. અને સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવે છે તો ચલો મેં હમણાં હાલ શીખવાડ્યું. યાદ કરો કે જેમાં ઇલેક્ટ્રોન મેળવે અને શક્તિ મુક્ત થાય એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેતા હતા. શું કહેતા બેટા? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે આની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધારે કેવા હોય છે બેટા? ઋણ હોય છે. કયા મૂલ્યો? યાદ રાખીશું બેટા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય છે બેટા? વધારે. અને સરળતાથી એક ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવી દે છે બેટા? ઋણાયન બનાવી. એટલે તમે દેખો 17માં સમૂહમાં કોણ કોણ આવે? તો આપણે યાદ રાખવાનું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ મેન આટલા જ યાદ રાખો ને ભાઈ. એસ્ટિટીન ને યાદ નથી રાખવાનું. એટલા માટે યાદ નથી રાખવાનું બેટા રેડિયો સક્રિય તત્વો છે. અને રેડિયો સક્રિય તત્વો કદી પણ કોઈ પણ જગ્યાએ એના રાસાયણિક ગુણધર્મો ધરાવે નહીં, કોઈની જોડે પ્રક્રિયા ના કરે બેટા. ડન. એટલે 17માં સમૂહમાં કયા નામ યાદ રાખવાના? બોલો FCl, Br અને I. કયા યાદ રાખવાના બેટા? FCl, Br અને I. આ સરળતાથી શું કરે બેટા? ઇલેક્ટ્રોન મેળવે અને ઋણાયન બનાવે. જો જે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે એ બધી અધાતુઓ હોય, જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એ બધી ધાતુઓ હોય. શું યાદ રાખવાનું બેટા? બોલો જે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે એ બધી કેવી હોય બેટા? અધાતુઓ. અને સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એ બધી જ કેવી હોય બેટા? ધાતુઓ. ચલો એના પછીનો આગળ. તો એના પછીના આગળના ને બે નામ છે બેટા. યાદ રાખજો. એને ઓક્સિજન સમૂહ પણ કહેવાય. યાદ રાખજો ઓક્સિજન સમૂહ. અથવા બીજું નામ છે બેટા ચાલ્કોજન સમૂહ. નામ યાદ રાખીશું. ઓક્સિજન સમૂહ અથવા ચાલ્કોજન સમૂહ કહેવાય. કયો બેટા? ચાલ્કોજન. શું નામ છે? ચાલ્કોજન. ચલો ચાલ્કોજનમાં આપણે દેખ્યું. ચલો આની ઇલેક્ટ્રોન રચના કઈ થશે બેટા? NH2NP4. કઈ થશે બેટા? NH2NP4. તો આ શું કરે છે? બે ઇલેક્ટ્રોન મેળવી આ પણ ઋણાયન બનાવે છે. આ પણ બે ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે છે? ઋણાયન બનાવે છે. માટે આને પણ આપણે શું કહીએ છીએ બેટા? અધાતુઓ. ચલો આમાં કોણ આવશે? યાદ છે ને? OC સટાપો વાળું બેટા. O S S E અને Te. યાદ કરો આમાં કયા તત્વો આવશે બેટા? O S S E અને Te. યાદ રહેશે કે ના રહે બેટા? યસ યાદ રહેશે? બોલો આવડ્યું? તો ચલો શું થયું? ના બેટા. જો બેટા છેલ્લા તત્વો એટલા, હા હું કહું બેટા, જો આમાં પણ મેં છેલ્લું તત્વ નથી લખ્યું. દેખાય છે બેટા? એસ્ટિટીન નથી લખ્યું. અને આમાં મેં PO નથી લખ્યું. દેખાય છે બેટા?
આ બંને જે છે એ રેડિયો સક્રિય તત્વો છે. કેવા છે બેટા? રેડિયો સક્રિય તત્વો. અને આ રેડિયો સક્રિય તત્વો કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ ના આપે, કારણ કે બેટા એમનું આયુષ્ય ઓછું હોય. એ જેવા પૃથ્વીના પેટાળમાંથી મળે એટલે થોડા સમય માટે એ બધા નાશ થઈ જાય બેટા. બરાબર? એટલે એની ગણતરી લેતા નથી બેટા. ડન? એ પહેલા સમૂહમાં આપણે જ્યારે લખીશું બેટા ત્યારે ફ્રાન્સિયમને નહીં ગણીએ. કોને નહીં ગણીએ બેટા? ફ્રાન્સિયમને. બીજા સમૂહમાં આપણે કોને નહીં ગણીએ? આરએ ને નહીં ગણીએ. આરએ એને નહીં ગણીએ. આ બધાને નહીં ગણીએ બેટા. હા, આ બધા છે ને રેડિયો સક્રિય તત્વો છે. કેવા બેટા? રેડિયો. કારણ કે એમનામાંથી નોનસ્ટોપ આલ્ફા બીટા અને ગેમા કિરણોનું શું થાય બેટા? ઉત્સર્જન થાય. આલ્ફા બીટા અને ગામા કિરણોનું શું થાય બેટા? ઉત્સર્જન થાય. અને ઉત્સર્જન થવાને કારણે એ ધીમે ધીમે નાશ પામે બેટા. અને એટલા માટે રેડિયમ પટ્ટી આપણે વાપરીએ છીએ. ખબર? રેડિયમ પટ્ટી નામ સાંભળેલું છે? રેડિયમ પટ્ટી. અને ભાઈ રાતમાં પણ ઝળકે. હા, રાતમાં તમે દેખો નાઇટ ડ્રેસમાં અમુક લોકો જે કામ કરતા હોય બેટા, ધારો કે એ લોકો રોડ ઉપરને કામ કરતા હોય તો એમને એવી રીતે બધું યુનિફોર્મ આપેલા હોય કે જેથી પ્રકાશ પડે ને એમના ઉપર તો એ યુનિફોર્મ ઝળહળી ઉઠે, જેથી એમને અકસ્માત કે એવું ના થાય, લોકોને ખબર પડે કે અહીંયા છે. અને આપણે દેખો તમે રાતમાં મુસાફરી કરતા હોય ને તો જ્યાં ડિવાઈડર હોય કાં તો વળાંક હોય એ બધી જગ્યાએ રેડિયમ પટ્ટી હોય. દેખી છે મુસાફરી કરતા બેટા? હા, રસ્તા ઉપર હોય છે જ. દેખી છે ને બેટા? એ કેમ હોય છે તો આજે આપણને ખબર પડી કે એના પર પ્રકાશના કિરણો અપાતા એટલે તરત આલ્ફા બીટા અને ગામા કિરણનું ઉત્સર્જન કરે એટલે આપણને ખબર પડી જાય કે અહીંયાથી મુવમેન્ટ છે. ડન? આ બધું જોરદાર કામકાજ છે. મેં કીધું કે વિજ્ઞાન, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી આ બધું સમજીએ ને એટલે આપણી આસપાસનું સરાઉન્ડિંગ એરિયાની બધી વસ્તુઓની મુવમેન્ટ ખબર પડે આપણને. તારું દુનિયામાં શું બની રહ્યું છે ને આપણે ક્યાં છીએ તે. હે ને? રિયલમાં મને આમ બહુ આવો શોખ ખરો. હા, કારણ કે આપણે આપણું જાણવું તો પડે ને કે આપણું અસ્તિત્વ ક્યાં છે તે. ને કે આપણને ખબર ના પડે, આપણે આપણું અસ્તિત્વ ન જાણીએ. હા, અને જે લોકોને એમના અસ્તિત્વની ખબર પડે ને કે આપણે અહીંયા છીએ ને આપણે અહીંયા જવાનું છે એ લોકો જ સારામાં સારું ગોલ એચીવ કરી શકે. એના માટે આપણે આપણી પોતાની જાતને ઓળખવું પડે. બરાબર ને? અને એટલા માટે નોનસ્ટોપ આપણે આપણું પોતાનું મૂલ્યાંકન કરવું પડે. આપણે એ નથી કરતા. અને મૂલ્યાંકન ક્યારે થાય? આપણે એક્ઝામ આપીએ ને એમાં આપણું સાચું મૂલ્યાંકન થઈ જાય. જો વ્યવસ્થિત એક્ઝામ આપીએ તો કે આપણે અહીંયા છીએ અને અહીંયા પહોંચવાનું છે. ડન? આ બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને આપ્યું. આજે ક્રિશાને કંઈ પ્રોબ્લેમ લાગે છે એનો વિડીયો કરો ને એના આખો ફેસ કદી બતાવતી નથી. ક્રિશા આજે ક્રિશા એનો ફેસ જ નથી બતાવતી. મને એવું લાગે છે કે એના ફેસ ઉપર કંઈ વાંદરાએ લાફો બાફો માર્યો છે ને ફૂલી ગયો ને એવું લાગે છે. સોસાયટી વાંદરો આવ્યો ને હેરાન કરતી હોય ને બરોબર ખેંચીને લાફો માર્યો હોય ફૂલી ગયો હોય, કાં તો મધમાખી ફરતી ફરતી બે ગાલ ઉપર આવી બચકું કરીને જતી રહી હોય. હા, તો એવું થાય. હા, એવું હોય બેટા. મધમાખી કરડી જાય કેવું ફૂલી જાય? આપણે કોઈને મોં બતાવીએ કેવા લાગીએ? હા, વિચાર કરો એક આંખ અહીંયા કરડી હોય મધમાખીને, એક નાકે કરડી હોય એટલે આ સટરિયું બંધ થઈ જાય અહીંયા ફૂલી જાય. કેવા લાગીએ આપણે? હા, ગેસિંગ કરો. જોરદાર લાગી નહીં? ચાલો આજે આઈને ત્યારની એવું કરે છે. આમ તો વ્યવસ્થિત બેસીને એનો ફેસ બતાવતી, પણ આજે શું કરે આટલો ફેસ રાખે, આટલો રાખે, પછી આખી જતી રહે. પેલા પાણીમાં ડૂબતી હોય ને એવું લાગે મને. આજે નોનસ્ટોપ એવું કરતી રાખે. હું બધું ઓબ્ઝર્વ કરું અહીંયા ઉભો બધાનું બેટા. ચલો, પી વિભાગ આવડી ગયો બેટા. ચલો, પી વિભાગને યાદ કરી દોડામાં દીકરાઓ. ચલો, છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો હોવાથી તેને પી વિભાગના તત્વો કહે છે. શું હશે બેટા? છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો હોવાથી તેને પી વિભાગના તત્વો કહે છે. પી વિભાગમાં કયા સમૂહનો સમાવેશ થશે બેટા? 13 થી શરૂ કરીને 18. કયા બેટા? 13 થી શરૂ કરીને 18. સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે બેટા? NH2 NP1 થી શરૂ કરીને NH2 NP6. એમાં 13મા સમૂહની કઈ થશે? NH2 NP1, પછી NH2 NP2, NH2 NP3, NH2 NP4, NH2 NP5, NH2 NP6. એમાં છેલ્લો 18મો સમૂહ છે એ કયો સમૂહ છે બેટા? નિષ્ક્રિય સમૂહ, શૂન્ય સમૂહ અથવા ઉમદા સમૂહ છે, જે સરળતાથી ઇલેક્ટ્રોન આપતા નથી કે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવતા નથી. કારણ કે તેમની દાયતમ કક્ષામાં કેવી છે બેટા? પૂર્ણ ભરાયેલી હોવાથી સ્થાયી છે. ડન બેટા? પહેલું આ યાદ રાખવાનું. પછી આપણે રાખવાનું પી વિભાગમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય માં દીકરાઓ? બોલો. અધાતુપણાનો ગુણધર્મ ઘટે અને ધાતુપણાના ગુણધર્મમાં શું જોવા મળે બેટા? વધારો જોવા મળે. શું જોવા મળે બેટા? વધારો જોવા મળે. એટલે પી વિભાગમાં ધાતુ તત્વો પણ છે, અધાતુ તત્વો પણ છે અને અર્ધ ધાતુ તત્વો પણ છે.
પછી આપણે લખવાનું કે 18માં સમૂહની આગળના બે તત્વો છે એ રાસાયણિક દ્રષ્ટિએ અધાતુઓ છે. કેવી છે બેટા? અધાતુઓ. એમાં 17માં સમૂહની વાત કરવાની. 17મો સમૂહ એટલે હેલોજન સમૂહ કહેવાય. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે NH2NP5 એટલે એક ઇલેક્ટ્રોન મેળવી સરળતાથી ઋણ બનાવે છે, માટે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના વધુ મૂલ્યો ધરાવે છે. 16મા સમૂહને કહેવાય બેટા ચાલ્કોજન સમૂહ અથવા ઓક્સિજન સમૂહ કહેવાય, જે બે ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે બેટા? ઋણ આયન બનાવશે. બરાબર. અને તત્વોના નામ યાદ રાખી લો. બોલો, આવડી જાય કે ના આવડી જાય? બોલો, અહીંયા કોઈને ના ખબર પડી હોય તો કોણ? ડન. હવે પી વિભાગમાં આ બે વસ્તુ યાદ રાખીશું. ચલો, કઈ બે વસ્તુ યાદ રાખવાની? છેલ્લી પોઈન્ટ એટલે આપણને આખો પી વિભાગ આવડી જાય. ભાઈ જો ફરી કહું છું કે આ બધું આવું તૈયાર કર્યું હોય ને આજે વાંચો ને તો તરત આવડી જાય બેટા. જો પી વિભાગમાં આપણે ડાબેથી જમણી બાજુ તરફ જઈએ, યાદ રાખવાનું બેટા. ડાબીથી કઈ બાજુ જઈએ બેટા? જમણી બાજુ તરફ. એમ હંમેશા યાદ રાખવાનું, અધાતુપણાનો ગુણધર્મ વધે. શું થાય બેટા? અધાતુપણાનો ગુણધર્મ વધે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ. શું યાદ રાખવાનું? સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાતુપણાનો ગુણધર્મ વધે. એમ કોનો ગુણધર્મ વધે બેટા? ધાતુપણાનો ગુણધર્મ વધે. ડાબેથી જમણી તરફ જઈએ તો અધાતુપણાનો, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ એમ ધાતુપણાના ગુણધર્મમાં શું થાય બેટા? વધારો થાય. બોલો, આવડી ગઈ ભાઈ? બે ટૂંકનો તો આવડી ગઈ. પરફેક્ટ. તો ચલો હવે આગળ જવડો. હા, ચલો આગળ જવડો. ડી વિભાગમાં આવી જવડો માં દીકરાઓ. ચલો હવે ડી વિભાગમાં મને અડધી તો આવડી જાય. શું આવશે અડધી બેટા? બોલો, ફટાફટ તમારે બોલવાની છે. ચલો, પહેલું શું બોલીશું માં દીકરાઓ? બોલો. પહેલું વેરી નાઇસ. કે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી વિભાગમાં ભરાય તેને ડી વિભાગના તત્વો કહે છે. ચલો, ડી વિભાગના તત્વો કયા સમૂહમાંથી કયા સમૂહમાં આવે? બોલો ફટાફટ. આપણે લખી દીધેલું છે 3 થી 12. યાદ છે? વચ્ચે 3. જો બેટા એફ હોય કે ડી હોય, બંને ક્યાંથી ક્યાં આવે બેટા? 3 થી 12 માં જ આવે. ક્યાં આવે બેટા? 3 થી 12 માં આવે. હવે જો બેટા, હવે આપણે યાદ રાખવાનું છે ડી વિભાગમાં શું યાદ રાખવાનું છે બેટા? બરાબર, જો ધ્યાન આપજો. ડી વિભાગ તો ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શીખવાડું. જોજો બેટા, એની સામાન્ય ઇલેક્ટ્રોન શું છે બેટા? N-1 D 1 to 10 NS2. ડન. આગળ તો આ તો બધા માટે કોમન હો બેટા. આ લખતો નથી એનો મતલબ નથી એવું નથી. હવે તમને સાહેબ આમાં ખબર ના પડી, N-1 D 1 to 10 NS2 ખબર ના પડી. ઓકે, તમારી પાસે એરો ચોપડો હાજર છે જેમાં 21 થી 30 ઇલેક્ટ્રોન રચના લખેલી છે બેટા. એ ચોપડો લઈને બેઠા છો બધા? જેની પાસે હોય નીકાળી દો ફટાફટ. ના હોય તો હું સમજાવું તો છું જ, પણ જેની પાસે હોય એ મજા આવશે. એરો ચોપડો નીકાળો જેમાં 21 થી 30 ઇલેક્ટ્રોન રચના આપણે લખેલી છે, સ્કેન્ડિયમ થી શરૂ કરી અને છેક એન્ડ સુધી બેટા. લખી દીધું? મળી ગયો બેટા બધાને? જો હવે મજા આવશે. જો બેટા મેં કેમ લખ્યું આવું, ચલો આપણે બધા દેખો. આપણે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના દેખો તો એમાં આર્ગોન કમ્પ્લીટ હશે બેટા. ડન. હવે હું અહીંયાથી આવું 4s2 3d1 છે, આવું લખેલું છે બેટા. લખેલું છે, દેખજો બધા લખેલું છે કે નથી ચેક કરજો. હું 3-4 ની લખું છું. બરાબર. 3d2 4s2. ડન. પછી વેનેડિયમ ની હશે આર્ગોન કમ્પ્લીટ 3d3 4s2. ડન. અહીંયા સોરી, અહીંયા 1 to 2 આવે. ચલો, એના પછી આવશે ક્રોમિયમ. બરાબર. આર્ગોન કમ્પ્લીટ 3d5 4s1. પછી એના પછી છે સ્કેટી વેક્રોમી મેંગેનીઝ. બરાબર. તો આર્ગોન કમ્પ્લીટ 3d5 4s2. ચલો, આવી લખેલી છે આપણી પાસે ટૂંકી ઇલેક્ટ્રોન રચના બધાની બેટા છે. જો હવે ધ્યાન આપજો બધા. હવે બધાનું ધ્યાન અહીંયા એટલે તમારા પ્રશ્નનો જવાબ મળી જાય બેટા. જો તમે અહીંયા દેખો, તમે જેટલો n લીધો છે, s માં કાં તો એક ઇલેક્ટ્રોન હોય કાં તો બે ઇલેક્ટ્રોન હોય. જો n એટલે તમારો 4 છે બધામાં બેટા. તો એને કીધું d કેવો હોવો જોઈએ? n-1. તો 4 માંથી 1 જાય તો 4 માંથી 1 જાય તો 3 થાય. તો જો 3 છે બધામાં છે બેટા કે નથી?
પડી ખબર? આનો મતલબ ખબર પડી બેટા? કે n તમે 4 લો તો આ 3 આવશે, n 5 લો તો આ કેટલો આવશે? 4 આવશે, n 6 લઈએ તો આ કેટલો આવશે? 5. હવે d માં 1 થી શરૂ કરીને 10 ઇલેક્ટ્રોન ભરાય. તો જો 1 2 3 5 5 10 સુધી ભરાય છે. ભરાય છે ને? છેલ્લે આપણે ઝીંકની લખીશું એટલે 3d10 હશે ઝીંકમાં. છે બેટા? એના આગળ પણ કોપરમાં પણ 3d10 હશે. પછી દેખો NS122 લખ્યું છે. કેમ બેટા? કારણ કે આપણી બે ઇલેક્ટ્રોન રચના એવી છે, એક ક્રોમિયમ અને બીજી હતી બેટા કોપર. તો તમારા એમાં 4s1 આવે છે, બાકીના બધામાં 4s2 છે એવું બેટા કે નથી? તો એટલા માટે કાં તો s માં એક ઇલેક્ટ્રોન હોય કાં તો બે ઇલેક્ટ્રોન હોય. બોલો આનો મતલબ હવે ખબર પડી બેટા? જો હું એટલા માટે મતલબ સમજાવું છું, કઈ વખત આપણે તૈયાર કરવા બેઠા હોય ને પણ આનો મતલબ જ ના ખબર પડે એટલે આપણે ડાફેરવા માંડીએ, સાહેબ વળી આ શું લાય, પછી આપણે ના છૂટકે ગોખી મારીએ, ના છૂટકે એક જ ઓપ્શન વધે ગોખી મારવા. પણ હું એટલા માટે સમજાવું છું બેટા કે તમે આ ઇલેક્ટ્રોન રચના સમજ્યા હોય તો તમને એટલી તો ખબર પડે એટલીસ્ટ કે સાહેબ અહીંયાથી લાય. ડન માં દીકરા? બોલો આવડી ગયું આટલા સુધી? બોલો ખબર પડી ગઈ? તો કઈ બેટા? હું કહું કઈક કહું? ઓકે જો બેટા, આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચતા હોય ને ત્યારે આપણે ખબર પહેલો ઇલેક્ટ્રોન 4s2 માં ભરીએ છીએ, પછી આપણે આવું લખ્યું છે. ડન બેટા? ડન? આવું લખીએ છીએ આપણે. પણ જો બેટા રિયલમાં પરમાણુ હોય બેટા, પરમાણુ સમજો હું જે કહેવા માંગુ છું એને લખાય આ રીતે જ. લખાણમાં મેં ના કીધું આ તમે સાચા છો, પણ બેટા આપણી જે કક્ષા હોય બેટા, કક્ષા હું તમને કહી દઉં, આપણું આ કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. ડન માં દીકરા? ડન ને? ડન? જો આપણે આવું કીધું તો બેટા અહીંયા એકલો 1s હોય, અહીંયા 2s અને 2p હશે, અહીંયા 3s 3p અને 3d હશે. બરાબર ને માં દીકરાઓ? અહીંયા 4s 4p 4d અને 4f હશે. ડન માં દીકરાઓ? ઓકે. એટલે જો બેટા હંમેશા લખાય, તમે ઇલેક્ટ્રોન રચના ભરતા હોય એટલે આવું લખીએ છીએ, પણ કાયદેસર ચોથી કક્ષા ત્રીજી પછી જ આવે કે ના આવે બેટા? ચોથી કક્ષા ક્યારે આવે બેટા? ત્રીજી પછી. એટલે જ્યારે ઇલેક્ટ્રોન જો બેટા આ ક્યારે જરૂર પડશે, હું આવું કેમ લખું છું સમજજો બેટા. તમારે આ પહેલા આપણે નતા સમજ્યા ને એટલે ડાયરેક્ટ આપણે બેટા બધાનું ધ્યાન અહીંયા જોઈએ. આ બહુ અગત્યની વસ્તુ છે, આ તમને ક્યારે નહીં આવડે એ પણ કહી દઉં. જો બેટા આપણે ઇલેક્ટ્રોન પહેલા ભર્યા, પ્રાઇમરી સ્ટેજમાં તમને નતું આવડતું એટલે આપણે ભર્યા બેટા. ભર્યા એટલે આપણે આ સાચા હતા બરાબર, ભાઈ એ શક્તિ સ્તર પ્રમાણે ભર્યા. પણ જ્યારે આપણે કોઈને લખતા હોઈએ બેટા ત્યારે જેનો n પહેલો હોય એને પહેલો જ લખાય બેટા, જેનો n પછી હોય એને પછી લખાય. કેમ? કારણ કે બેટા જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાનો આવશે, મેં હમણાં જ બોલ્યો, વ્યાખ્યા યાદ કરો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું બોલે આપણે? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. હવે વિચાર કરો, તમે અહીંયા લખેલું હોય તો તમે એમાં બાહ્યતમ કક્ષા કોને કહો? 3d ને કહો કે ના કહો? પણ તમારી કાયદેસરની બાહ્યતમ કક્ષા કઈ થાય? 4s થાય. એટલે તમારે ઇલેક્ટ્રોન કાયદેસર s માંથી દૂર કરવાનો હોય, તમે ક્યાંથી દૂર કરીને આવતા રહો? 3d માંથી દૂર કરીને આવતા રહો. ખબર પડી માં દીકરા? પેલું પ્રાઇમરી સ્ટેજમાં. પ્રાઇમરીમાં આપણે શું ભણ્યા? ખાલી લખતા શીખવાનું હોય. હવે જેમ જેમ આગળ જઈશું એના નિયમો એડ કરતા જઈશું, લખતા જઈશું બેટા આપણે. હા ને? શરૂઆતમાં યાદ કરો, આપણે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા આપણે નાના હતા એટલે કેવું ભણતા હતા કે ભાઈ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે એને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. આપણે એવું ભણતા હતા ને. પણ ધીમે ધીમે એનામાં એડિટિંગ થતું ગયું અને લાસ્ટમાં આપણને ખબર પડી કે ભાઈ ક્લોરોફિલની મદદ જોઈએ, વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, પાણી જોઈએ, ઓક્સિજન મુક્ત કરે અને ખોરાક બનાવે એને પ્રકાશ સંશ્લેષણ કહે. એટલે ધીમે ધીમે એડ થતું જાય. એમ જો આપણે પ્રાઇમરી સ્ટેજમાં બીજા ચેપ્ટરમાં આવું ભણ્યા, હવે આપણે આવી ગયા ઓરિજિનલ સ્ટેજમાં આવ્યા એટલે આપણે ખબર પડી પહેલી આ લખવાની, પછી ભલે ભરાય ગમે તે બેટા. ડન? ઓકે ભાઈ જો ફરીથી કહું, તમારા મગજમાં જે શક હોય ને એને પૂછજો, જેટલું પૂછશો ને એટલા તમે મગજમાંથી ક્લિયર થતા જશો અને તમને નેક્સ્ટ નોલેજ મળતું જશે. કારણ કે બેટા નિયમ જ છે, શિક્ષણનો મતલબ જ એ થાય કે બેટા નોલેજ મેળવવું. હા ને? શિક્ષણ એટલે નોલેજ, તમારે નોલેજ મેળવવું બેટા. ડન? ઓકે માં દીકરા? હા બોલ.
તમે ગમે તે લખો માર્ક્સ તમને સરખા જ મળે બેટા. તમને એકે માર્ક્સ ક્યાંથી ના કપાય. તમે આ રીતે લખો તો એ માર્ક્સ મળે ને આ રીતે લખો તો એટલા જ માર્ક્સ મળે બેટા. બરાબર, એમાં કોઈ વાંધો ના આવે. પણ આપણને લોચો ક્યાં પડે બેટા? જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવાનો આવશે ને, આપણે અહીંયા દૂર કરવો પડશે બેટા, ત્યારે લોચા પડે. કે આપણે આ રીતે લખેલું હોય તો ઉતાવળમાં આપણે શામાંથી દૂર કરી નાખીએ બેટા? છેલ્લી કક્ષામાંથી ઉડાડી દઈએ. એટલે 3D માંથી ઉતાવળમાં લઈ લઈએ બેટા. એટલે આપણે હવે પેટર્ન કઈ રાખવાની? આપણે લખવાની આ પેટર્ન કરી દેવાની હવે. હા, હવે આપણે શીખી લીધા કે કાયદેસર લખાયામ ભલે ભરાયામ, ભરવું જુદું લખવું જુદું છે. ડન બેટા? ભરવાનું શક્તિ સ્તર પ્રમાણે અને લખવાનું કક્ષા પ્રમાણે. શું યાદ રાખવાનું બોલો? ભરવાનું શક્તિ સ્તર પ્રમાણે અને લખવાનું કક્ષા પ્રમાણે. ડન દીકુ? ભાઈ બધાને રેડી થઈ ગયું? ક્લિયર થઈ ગયું મગજમાં શબ્દો? હું ફરીથી કહું બેટા, કેમેસ્ટ્રી એક એવો વિષય છે ને બેટા, એ તો તમારી જે બાજુમાં ભણશે ને એ બધા પૂછે, કેમેસ્ટ્રી એટલો જોરદાર વિષય છે કે એનું જેટલું નોલેજ મેળવીએ ને એટલું ઓછું છે. જો બે વસ્તુ કહું છું ને, આ બે વસ્તુને છેક સુધી યાદ રાખજો. છેક સુધી ભણવામાં કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં સરળ લાગશે કેમેસ્ટ્રી, ફિઝિક્સ અઘરું લાગશે ભણવામાં. જ્યારે એક્ઝામ આવશે ત્યારે ઊંધું થઈ જશે. કેમેસ્ટ્રીનું પેપર અઘરું લાગશે, ફિઝિક્સ સરળ લાગશે. રીઝન બેટા કેમ? એનું રીઝન કહું બેટા, કેમેસ્ટ્રીમાં જેટલું ટ્વિસ્ટ કરવું હોય એટલું થાય, જેટલું બદલવું હોય એટલું બદલાય. તો કેવા લોકો ફાઈ જાય ખબર છે બેટા? કે જે કેમેસ્ટ્રીને સમજ્યા હોય એ ગમે ત્યાંથી એનો અર્થઘટન કરી શકે. પણ જો આપણે કેમેસ્ટ્રીને ગોખ્યું હોય તો બેટા કોઈ મતલબ ના નીકળે. એટલે હું ફરીથી કહું છું બેટા, સમજજો. સમજશો તો એમસીક્યુ ગમે તેવો બદલાશે, પ્રશ્ન ગમે તેવો બદલાશે, આપણે સમર્થ હશું બેટા. પણ જો ગોખ્યું તો સમજી લે મને પ્રશ્ન બદલાઈ ગયો, તમે બદલાઈ જશો, તમે નહીં લખી શકો. ત્યાં તમને ખબર જ નહીં હોય કે આનો જવાબ આવે, કારણ તમે તો ગોખેલું છે. તમને એટલી ખબર કે આ હોય એટલે આ લખવાનું બસ. અને સમજેલામાં એવું ના હોય. સમજેલામાં આવું હોય તો આવું લખવાનું. એમાં આ બંનેમાં આટલો ફરક છે. બરાબર ને? પેલા છોકરા જેવું થાય. હું હંમેશા કહું, સારો જોક છે, બહુ નાનો છે, ઇન્ટેલિજન્ટ જોક છે. એક છોકરો તમારે જેવો ને સ્કૂલમાં ભણવા ગયો પહેલા દિવસે, તો પહેલા દિવસે એમની મેડમે એને દાખલા ગણાય, સમ્સ ગણાય. તો મેડમ એવું ગણાય કે 2 + 3 = 5 થાય. એ છોકરો ગોખણ પટ્ટી વાળો હતો, એને ગોખી મારી કે 2 + 3 = 5 થાય. બીજા દિવસે મેડમે બીજો દાખલો ગણાયો, એવો ગણાયો 1 + 4 = 5 થાય. છોકરાએ એ પણ ગોખી માર્યું, 1 + 4 = 5 થાય. છોકરો ઘરે જો ને પછી એના મગજમાં કન્ફ્યુઝન થયું, કારણ મેડમે કાલે એવું કીધું હતું 2 + 3 = 5 થાય. આજે મેડમે એવું કીધું 1 + 4 = 5 થાય. મેડમનો લોચો છે કે 5 ક્યારે થાય, કે માને લોચો છે 5 ક્યારે થાય, એને એ ખબર ના પડી. ત્રીજા દિવસે જોયો મેડમે બાદ બાકી શરૂ કરી અને મેડમે લખ્યું 6 - 1 = 5 થાય. છોકરો ઉભો થઈ મેડમને ખખડાઈ માર્યો. મેડમ પહેલા નક્કી કરો 5 ક્યારે થાય, પછી ભણાવવાનું શરૂ કરો. એટલે આને કહેવાય પ્યોર ગોખણ પટ્ટી કહેવાય. કારણ કે એને એટલું જ ગોખી હતું કે આમ 5 થાય, પણ એને એવું નતું શું કે કેવી રીતે 5 આયા બેટા. જો એને એવું શીખી લીધું હોત ને કે 5 આ રીતે આવે છે તો એને પ્રોબ્લેમ ના આવ્યો. એટલે આપણે સમજવાનું બેટા. હું નાનો જોક છે પણ આપણા માટે બહુ કહી જાય છે બેટા. આપણે કોઈ પણ વસ્તુ ભણીએ છીએ તો એવું ભણો કે આવું કેમ થાય. એવું નહીં કે આ હોય એટલે આ લખી દેવાનું, એવું ને આપણે કંઈક આવું સ્વીકારી લઈએ, આ હોય ને એટલે આવું લખી દેવાનું. અને આપણા સાહેબોએ કહ્યું, આપણા કેટલાક સાહેબોએ કહે તમે આવું દેખો ને એટલે આવું લખી દેવાનું. પણ આપણે એવું તો સાહેબ શીખવાડો, આવું એટલે આવું કેમ લખવાનું, તો અમને પ્રશ્ન જ ના રહે. પછી ગમે તેવું હોય તો ગમે તે લખી શકાય. પડી ખબર બેટા? એટલે આ થોડો માર્મિક ભેદ છે ને એને સમજો. ગોખણ પટ્ટી એને સમજવામાં એક નાની પાતળી રેખા છે, કોઈ મોટી રેખા નથી. પણ જે પાતળી રેખા પાર કરે ને હંમેશા માર્ક્સ લાવે બેટા. આમ ગોખવા વાળા હંમેશા ગોખાઈ જાય, ક્યાંય ના ચાલે, દુનિયાના કોઈ છેડે ના ચાલે. ડન? પડી ખબર બેટા? એટલે તમે એક વખત નહીં, મને 21 વખત કહેજો તો હું સમજાવીશ, પણ આમાંથી 5માંથી કોઈ ગોખશે નહીં બેટા. ગોખવાનું નહીં માં દીકરાઓ, મહેરબાની કરી. ડન? ઓકે, તો ચલો અહીંયા ખબર પડી બેટા. આર્યું આપણને કેમ આવું આવે છે ઉલટ સુલટ, હા ને? એનો હવે સંપૂર્ણ અર્થઘટન મારા મગજમાં ક્લિયર થઈ ગયું. ડન માં દીકરાઓ? તો ચલો